હારે હા પાતે કે લીલું પોચા કે તૈયાર થઈને નાઈ આવતી તા સો ગાઈઝ ગુડ મોર્નિંગ સવારના 7 વાગી જાય અમારે ચા અને રોટલી ખવાય નૂરી ચા અને બિસ્કિટ ખાય હે તો આજે તો જોનમાં જવાનું હે એટલે ખાવા બપોરે મળશે એટલે અત્યારમાં રોટલી બનાવી દીધી તો બધા ચા રોટલી ખવાય હું હવે રોટલી બનાવું અને ચેતન બબુ શું ખાય બબુ વળી કે હું બબુ હું ગયડું બબુ ગયડું બબુ શું ખાય એ ગયડું બબુ શું ખાય ગયડું બબુ બબુ એ માર બબુ એ નહીં બબુ બબુ નહીં આ તો બબુડ હોય સો હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જય શ્રી રામ કેમ છો બધા હોપ કે બધા મજામાં હશો તો આપ સૌનું નીલમની દુનિયામાં સ્વાગત છે તો બસ અમે હવે ચા બા પી લીધી નાસ્તો બી કરી લીધો હવે જવાની મારા ભાઈની જોનમાં તો દેખો મેં આજે આ ચોલી પહેરી તો બસ હવે જાશું મારા ભાઈના જોનમાં નાચશો બરાબરના તો હેડો હું તમને વિડીયોમાં બતાવીશ તો બને રહેજો મારા બ્લોગમાં ગાઈસ તો હવે અમે જઈએ છીએ વાહમાં બીજા બધા ગાડીમાં આવી અમે હમાતા નહીં એટલે હું જીગાનમાં મમ્મી પપ્પા બધા હેડતા જો બાઇક તો લઈ જવાનું નહીં જેમ કે ગાડીઓને બધું કર્યું છે એટલે અમે બસ હેડતા વાહમાં જો અહીંથી તો પછી ગાડીને બેસીને જાઓ નાચી બાચીને એટલે જો સપના કે હું એક્ટિવા લઈને આવું જો મારી મમ્મીએ આ હાડી પહેરીએ અને હું જીગાએ ડ્રેસ પહેરતી કઈશ તો વરરાજાની ગાડી સંગારાય હે મારો ભાઈ કુવારો હે કોઈ છોડી હોય તો કહેજો નહીં જાય ગાડી હા ગાઈશ તો વામો તો જો હજુ રણા કરતે નહીં અમારા કાકો કી 8 વાગે આવી જાજો જો જઈ લો હાય ફટાકડા લઈને ઊભો હાથ કોઈ ના આવે તાણે તો કોઈ ખાલી માર તો ચપ્પલ હાથમાં લઈને આવ્યા હિચર કહ્યું તો ચપ્પલ જો જો એ ખોવાઈ જો એટલે હાથમાં લઈને ફરશે બા ને બાબુ બાબે બેઠા હું ઘોડી આવી જોઈ એ ઊભી જોઈ નથી તે એ રહી જોઈ ના દે ચિતાઈ ના બતાય જય મમ્મા કે બતાવે છે નહીં આવી જો એ ખાલી કહો નહીં આવી ગાઈસ તો વરરાજો તો જો હજુ કપડે પહેર્યો નહીં એમને બેઠા ગરમી હોટસ્પોટ ચાલુ કનેક્ટ કરનો હોટસ્પોટ કનેક્ટ કર ચાલુ વરરાજન માં શું કરે શું હોધો કાચી હા કોણ હોધે બોલાવી બહાર તમે તો બોલાવા જ નહીં આ શું કહેવાય અમે કેટલી રજા મૂકીને આવ્યા પૂછો દાણી સરકારી નોકરી કરો પ્રાઇવેટ કરો લેટ ફટાફટ પહેરી તૈયાર થા અમે તો આવી છે અમે તો 8 વાગ્યા કીધું આ તો 9 વાગ્યા તો હજુ હજી રાતનું નાખવાનું બાકી તાણી પપ્પા તો કે લીલું પોચા કે તૈયાર થઈને નાઈ આવતી તા ગાઈસ તો હું આવી કાજલિયન ઘેર અંજુબેન ક્રોપ ટોપ પહેર્યું માનસીબેન શું પહેરી માનસી આવું કોટ સેટ હા રેખાબેન હા હારે લાગો હવે મારા ભાઈ બૂટ પહેરાવે સુમિત ત્યાં સાઈડમાં રમે જા દો હજુ તો માનસીન ચાલુ હોય જબાબેનનો કાજલ તો થઈ જા બહાર આવ્યો
એકણ તો અમને બધાને નાચવા નહીં દીધું પણ એકણ જોન ચંડી સર નાચવાનું આ બધા વચ્ચે બિહાર દીધી તાપની તો ગરમી તો બહુ છે પણ હવે જોનમાં જો લગન રાખે તો હું કરશો તાપનો શિયાળામાં હારા હવે તાપને લગન ના કરવાનું ઓકે શિયાળામાં પડશે તું ગાઈસ તો અમે ચંડીસર ગામમાં હવે જોન લઈને આવી જઈએ હવે ડીજે વાગે તો અમે બધા બસ ફટાફટ નાચવા જાઓ બંધ થાય એમ પહેલા રાતે તો અમે નરગર નાચવા નતા દીધા એટલે અમે આજે વસૂલ કરીશું હો માનસી જે નાચી ખાલી હા નાચે તાણ્યો જો તો બધા હોય કાણું જો નહીં આ બધા હોય ભાઈ ગાઈસ તો અમે નાચી લીધું નાચીને થાકે હો હવે થોડું ઠંડુ પાણી પી લીધું એ હવે અમે જઈએ જમવા તો ડાયરેક્ટ હવે અમે બધા ખાવા જો માર ભાઈ આવ્યો ખાવા ડાયરેક્ટ નાચો વાચો કોઈ હો ના અને ડાયરેક્ટ ખાવાથી કોમ તો બસ હવે ખાવા જઈએ છીએ અમે
ખાઈ લઈએ ગાઈસ તો અમે જમવા આવ્યા હો લાઈન ખૂબ છે એટલે મારા ભાઈને અમારી થાળી લઈને વચ્ચે ઘૂસી જઈએ અમે 3 જણી બેઠીઓ અમારા માટે થાળી તૈયાર આવશે એટલે અમે તૈયાર થાળી ખાશું ગાઈસ તો જમવા માટે ખૂબ લાઈન હતી તો જો અમારા કાકો એક ડીશ લઈને આવ્યા હતા તો અમારા કાચી નિયન ફૂલ ફેમિલી બેસી એક થાળીમાં ખાવા માટે બધા ભૂખ્યા થયા બચારા બરાબર ને નાચી નાચીને બે થાળી તાપ નયા ગાઈસ તો અમે બેસી ગયા જમવા અમનમાં ભાઈ એમ કીધું કે હું તમારા માટે થાળી લઈને આવું તો એને બીજાને થાળી આલી દીધી ના જુઓ છે બધા બેઠા ખાવા ભૂખ્યા થઈ તાપના સપના તો સીડીઓમાં બેઠી માનસી ચા જઈ તા ગાઈસ તો અમે જમી અને હોય હોમે સ્કૂલ હતી તો સ્કૂલમાં બધા આવી ગયો હોય સોયડો સારો હતો અને સ્કૂલમાં રજાઓ પડી છે વેકેશન પડ્યું છે કે વહેલી સ્કૂલે ખબર નહીં પણ હોય કણ સ્કૂલમાં કોઈ હે ના બધા અમારવાળા બધા હોય કણ આવીને સોયડે બેઠા શાંતિથી જો માનસી નાચી નથી એટલે ફરી નાચે હે કાચી એ આવી જઈએ ખાધું પલ્સ કોઈ સંગી કાકી પલ્સ હે તો જીગો હોય ફોટો પાડે હે બ્લોગમાં તો આવશે જ ભાઈ ના લઈ દીધું શરમ આવે તો બધા હવના ઠેકોણે બેઠા જો સોયડો મળે હે એ કણ બેઠા જો પક્કો કાકો જો છો બેઠા આ જીગા બેઠી હે બધાને હું તમને બતાવું છે બેઠા જોવામાં મુન્નાભાઈ સોયલેથી તડકેથી સોયલે આવી જાય બધા સોયડે બેઠે સોયડો મળે નહીં કે બેઠો નહીં ના હું આ તો વિડીયો ઉતારું ઓળખી હે શું કહો હોવે હોય આલ્યો તો સારું ગભીરબા ખાધું ભારતી બોન તો એક પૂજાબેનનો ફોટોગ્રાફી ચાલુ સપના ફોટોગ્રાફર હે ભગી બેઠી અને દેખો મેચિંગ કપડા મેચિંગ જુઓ તો બસ બધા હવના ઠેકોને બેઠા હોય સોયડો સારો હોય એટલે ભાઈ તો પહેણવું તો પહેણી ન કોઈ ને બધો હોય સોયડો મળેલા સુખ શાંતિ આવીને બેસી જાય હા શું ચિયો લેવડા ચો ઘોડો નહીં ડાયો લેવડો હા एक पानी की तरह है पानी टपकता है ये हमारी पानी टपकता है इधर कलर का कॉन्ट्रैक्ट लाला ने लिया है बेटो कलर बोला कर दो પેલાનો કલર એક જ જેવો હવે એ હોના બેટી તો ગાઈસ પછી અહીં અમે બધા ભાઈ બહેન બેઠા હતા અને ભેગા થઈને હોમે એકબીજાની ખેડતા હતા તો સંભળાવા જેવું નહોતું એટલે કોઈ સંભળાયું નહીં તો આ હતો ભાગ 1 તો તમને ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને હા નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા ભાગમાં તો કિરણભાઈને ભાભીની હાથની બરાબરની માર પડવાની છે ચમ પડવાની છે એ માટે તમારે બીજા ભાગની રાહ જોવી પડશે તો ચલો મળીએ નવા વિડીયો ભાગ 2 સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ.